દ્વારકા દર્શન કરીને પોરબંદર આવી રહેલ રાજસ્થાની પરિવારની કાર વિસાવાડા નજીક પલટી જતા કારમાં સવાર 2 લોકોના મોત થયા છે, જ્યારે 5ને ઈજા થતાં પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. રાજસ્થાનનો માળી પરિવાર સૌરાષ્ટ્રના તીર્થધામની યાત્રાએ નીકળ્યો હતો. રવિવારે બપોરે દ્વારકાધીશના દર્શન કરી પોરબંદર તરફ આવી રહ્યો હતો અને વિસાવાડા ગામ નજીક હાઈવે પર પહોંચ્યો ત્યારે અચાનક કોઈ કારણોસર કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. આથી કાર પલટી મારીને રોડથી નીચે ઉતરી ગઈ હતી અને રસ્તાની સાઈડમાં કેનાલ જેવા ખાડામાં ફસાઈ હતી. અકસ્માતને કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં પવનદેવી નાગજી માળી નામના 60 વર્ષીય વૃદ્ધાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ગણેશ રામજી હરજી માળી નામના 80 વર્ષીય વૃદ્ધને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. એ સિવાય અર્જનકુમાર માવારામ માળી, નાગજીરામ હરજી માળી, શિવરામ અર્જનકુમાર માળી, પન્નાલાલ નગારામ માળી અને મદનલાલ નાગજી માળીને ઈજાઓ થતાં પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવાર આપવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. આ મામલે અકસ્માતનો ગુન્હો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હસતા રમતા દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારમાં આ અણધારી આફતથી શોકનું મોજું ફરી વળ્યું છે અને અરેરાટી વ્યાપી છે. ગમખ્વાર અકસ્માતની જાણ થતાં વિવિધ સેવાભાવી સંસ્થાઓના આગેવાનો પણ હોસ્પિટલે દોડી ગયા હતા અને યાત્રાળુ પરિવારને પોલીસ કાર્યવાહી અને સારવાર વગેરેમાં મદદ કરી માનવતા મહેકાવી હતી અને ઈજાગ્રસ્ત પરિવારને સધિયારો પણ આપ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.